સો હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ ડેલીની જેમ જ મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે સૂર્યનારાયણને જળ ચડાવી આ તરફ નાસ્તો વગેરે કરી એન્ડ મેં બી આવી ગઈ છું બજાર પર બધો મારો સામાન કરિયાણું વગેરે લેવા માટે. સો ફાઇનલી અત્યારે મેં બી લઈ એન્ડ આવી ગઈ છું રૂમ પર. એન્ડ ત્યાર પછી આજે છે મંગળવાર. સો ફાઇનલી મેં જઈ હનુમાનજી દદ્દુના મંદિરે. સો એ પહેલાં મેં બધું રામ નામ લખી એન્ડ પીપળાના પાન વગેરે રેડી કરી લઈશ અને ત્યાર પછી મેં જઈશ હનુમાનજી દદ્દુના મંદિરે. સો ફાઇનલી આ તરફ મેં હાર બી બનાવીને તૈયાર કરી લીધો છે એન્ડ પહોંચી ગઈ છું હનુમાનજી દદ્દુના મંદિરે. સો હનુમાનજી દદ્દુને મનાવી એમના દર્શન કરી મેં બી આવી ગઈ છું રૂમ પર એન્ડ મારું સ્ટડી અત્યારે કરી દઈ સ્ટાર્ટ. ઓલરેડી બપોરનો સમય થઈ ગયો છે. સો ફાઇનલી અત્યારે ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરી સૌથી પહેલાં મેં રીડિંગ કરીશ મારી જે ધ સિક્રેટ બુક છે એન્ડ ત્યાર પછી રીડિંગ જે મેં બુક કરી રહી છું એ જીસીઆરટીની બુક્સ રીડ કરીશ. એન્ડ ફાઇનલી અત્યારે હિસ્ટ્રી બી ફિનિશ થવા આવ્યું છે. સો એમના પછી મેં કોઈ ન્યૂ સબ્જેક્ટ સ્ટાર્ટ કરીશ. ઓલરેડી મેં જીકે તો જોડે રીડ કરું જ છું. એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય, વાગ્યા છે 2 એન્ડ અમે લોકો જઈ રહ્યા છીએ ત્યારે પાણીની બોટલ ભરવા. સો અહીંયાથી ફટાફટથી પાણીની બોટલ ભરીશું કેમ કે ઘર પર સાદું પાણી આવતું હોય એ મેં પીતી નથી. સો એમના માટે અત્યારે પાણીની બોટલ લઈને આવી ગયા છીએ ભરવા. એન્ડ ત્યાર પછી થોડી વાર રીડિંગ કરી એન્ડ અમે લોકો નીકળી જઈશું ગ્રાઉન્ડ જવા માટે. સો મોર્નિંગ ટુ નાઇટ અમારી કંઈક અત્યારે આવી જ થઈ રહી છે અમારું રીડિંગ એન્ડ રનિંગ જોડે. એન્ડ જે લોકો તૈયારી કરી રહ્યા છે એમની મોર્નિંગ ટુ નાઇટ કઈ રીતે થઈ રહી છે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. એન્ડ તમારા લોકોની પ્રિપરેશન કેવી ચાલી રહી છે એ બી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. સો ફાઇનલી એન્ડ અત્યારે વાગ્યા છે સાંજના 6:30 એન્ડ અમે બી આવી ગયા છીએ ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે. સો ફાઇનલી પહોંચી ગયા છીએ એથ્લેટિક ગ્રાઉન્ડ એન્ડ અમારું બી રનિંગ વર્કઆઉટ સ્ટાર્ટ કરીશું. એન્ડ સાંજનો નજારો અહીંયા જોઈ શકો છો. ઓલરેડી સાંજના સમયે બી અહીંયા બહુ બધા લોકો રનિંગ કરવા આવતા હોય છે. એન્ડ અમારું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અત્યારે કરીશું સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ. સો ફાઇનલી આજનું અમારું રનિંગ વર્કઆઉટ ફિનિશ એન્ડ અમે બી થઈ ગયા છે રિટર્ન. એન્ડ જતાં જતાં અત્યારે મેં બી અહીંયાથી કેરીનો રસ લઈ લઈશ એન્ડ ત્યાર પછી અમે લોકો જઈશું રૂમ પર. એન્ડ સાંજે મેં અત્યારે રાતનું જમવાનું વગેરે રેડી કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ સેશન છે સ્ટાર્ટ કરીશ. સો ફાઇનલી મોર્નિંગ ટુ નાઇટ આજે આમ જ પસાર થઈ ગઈ છે. એન્ડ અત્યારે મેં બી પહોંચી ગઈ છું રૂમ પર એન્ડ સૌથી પહેલાં મારું જમવાનું રેડી કરીશ એન્ડ ત્યાર પછી જમી એન્ડ રીડિંગ કરીશ સ્ટાર્ટ. સો ફાઇનલી આ બાજુ જમવાનું બી થઈ ગયું છે રેડી એન્ડ મેં અત્યારે જમીને આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. સો અત્યારે જે મારું રીડિંગ ચાલુ છે એ જ મેં રીડ કરીશ. બટ જ્યારે બી મેં બહુ બોરિંગ થાઉં છું ત્યારે મેં મારી જીકેની બુક રીડ કરું છું. એન્ડ એ સિવાય તો ઓલરેડી મારી જીસીઆરટી ચાલુ છે કેમ કે જીસીઆરટીની અંદર ઓલરેડી મારો ઇતિહાસ ફિનિશ થવા આવ્યો છે. એન્ડ ત્યાર પછી મેં જીકે એન્ડ બંધારણ ઓલરેડી જોડે જોડે રિઝનિંગ બી ચાલુ છે. તો આ રીતે અત્યારે મારું મોર્નિંગ ટુ નાઇટ સ્ટડી રૂટીન એન્ડ જોડે જોડે રનિંગ બી અમારું ચાલુ છે. ક્યારેક મોર્નિંગ એન્ડ નાઇટ તો અમે ડેઇલી જતા હોઈએ છીએ. સો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો તમે મોર્નિંગ રનિંગ કરો છો યા ફિર નાઇટમાં એન્ડ રીડિંગ તમારું કેવું ચાલી રહ્યું છે. ચલો આજે મારો જે રીડિંગનો સેશન છે એ બી મેં કમ્પ્લીટ કરીશ એન્ડ ત્યાર પછી મેં બી ઊંઘી જઈશ કેમ કે ઓલરેડી મેં રાત્રે 1 વાગે ઊંઘું છું એન્ડ મોર્નિંગમાં 3:30 વાગે જાગું છું. સો આજનું જે બી રીડિંગ મારું બાકી છે ફટાફટથી ફિનિશ કરીશ અને ટેસ્ટ બી મેં અત્યારે નહીં આપી શકું કેમ કે આવતીકાલે ટેસ્ટ આપીશ કેમ કે ઓલરેડી ઊંઘ આવી રહી છે. બટ ફાઇનલી મારું જે લાસ્ટ સેશન છે કમ્પ્લીટ કરી એન્ડ ત્યાર પછી ઊંઘી જઈશ. એટ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે.
એન્ડ તમારા લોકોની કોઈ બી કમેન્ટ છે બટ જેન્યુન હશે તો એ કમેન્ટ્સ કરજો. કોઈ બી ક્વેરી છે તો મેં એમનો આન્સર અચૂક આપીશ. બટ જેમની ફોકટની કમેન્ટ્સ હશે એમના આન્સર નહીં મળે. સો જે લોકોને કોઈ બી રનિંગ યા રીડિંગમાં કોઈ બી ક્વેરી હોય તો કમેન્ટ્સ કરી શકો છો. એમનો આન્સર મેં જ્યારે બી તમારી કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે મેં કમેન્ટ સેક્શનમાં આપીશ. તો બધાની એક વધારે કમેન્ટ્સ હોય છે કે તમે ટેસ્ટ શેમાંથી આપો છો. સો ટેસ્ટ છે મેં જે બુક્સની લાસ્ટમાં આપેલી હોય છે. અત્યારે મેં યુવાની બુક્સ રીડ કરી રહી છું. સો એમાં લાસ્ટ જે આપેલી હોય છે એ આપું છું. એન્ડ ટેસ્ટ માટે મારી પાસે બુક્સ બી છે સ્પેશિયલ, એમાંથી બી આપું છું એન્ડ એપ્લિકેશનમાંથી. સો તમે બી આ રીતે તમારી પાસે બુક્સ છે તો કોઈ બી ચેપ્ટર ફિનિશ થાય છે એમાં લાસ્ટમાં હોય તો તમે બી આપી શકો છો. સો ચલો આજનો વ્લોગ બી અહીંયા જ કરીશ ફિનિશ. સો બધાને બાય એન્ડ ટેક કેર.